ओम श्री द्वारिकाधीश की जय। ओम श्री कृष्ण कन्हैयालाल की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सौनु करो कल्याण हे दयाळु प्रभु, सौनु करो कल्याण। नर नारी पशु पक्षीनी સાથે જીવજંતુનું તમામ સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ। श्री कृष्ण कन्हैयालाल की जय। आज चौथी में रविवार है, सप्तमी शुक्ल पक्ष है, वैशाख सुद सातम। आजनी कथा श्री कृष्ण परमात्मा ने सरस रीते अपने संभळावीए। ए स्मित हास्य साथे अपनी कथा सांभळे छे एवा भाव साथे આપણે गई काले आत्मदेव ने धूंधुली आत्मदेव ने महात्मा एक नानकड़ू फळ आप्युं के आ तू फळ तारा धर्मपत्नी ने तारी रूबरू में तारा हाथे तू खवड़ावजे तो तने पुत्र प्राप्त थशे। महात्माए आपेली वात अने फळ लईने आत्मदेव घरे आव्यो छे। धूंधुलीने शांतिथी समजाव्युं કે જો હું તને જે ફળ આપું તારે ખાઈ જવાનું છે અને આપણે ત્યાં દીકરાનો જન્મ થશે। આત્મદેવે ફળ આપ્યું ધૂંધુલીને, પણ એની રૂબરૂમાં એને ખવડાવ્યું નહીં। અને ધૂંધુલી વિચાર કરે છે કે જો હું આ ફળ ખાઈશ તો મારે ત્યાં બાળક થશે અને મારે છોકરાઓને મોટા કરવા નથી, એના ભરણ પોષણ બધી કેવડી મોટી જવાબદારી, એટલે મારે આ ફળ નથી ખાવું। એટલામાં એની નાનકડી એક બહેન આવી, બાજુમાં રહેતી હતી। એણે કીધું કે તારે આ ફળ નથી ખાવાનું, પણ મારે ત્યાં બાળકનો હમણાં ટૂંક સમયમાં જન્મ થશે, કારણ કે હમણાં હું ગર્ભવતી છું, એટલે એ હું તને આપી દઈશ। એટલે તારે સગર્ભા હોવાનો ડોળ કરશે, નાટક કરશે। અને આત્મદેવ તો ખૂબ જ ભોળો છે, એને કંઈક સમજણ નહીં પડે। ધૂંધુલીને પુત્ર જોઈતો નથી, સુખ જોઈએ છીએ। આપણા બધાને દુઃખ ને દુઃખ, તો ઓહો દુઃખ મારે જોતું નથી, અમારે તો સુખ સમૃદ્ધિમાં આળોટવું છે। બધાને સુખ જોઈએ પણ કોઈને દુઃખ જોતું નથી। આ આપણો સ્વભાવ છે। એમાંય પાછો વિના દુઃખે કોઈ પણ જાતના પ્રયત્ન વગર બધું જ મળી જવું જોઈએ। એટલે તો હમણાં શોર્ટકટ દ્વારા પૈસા ભેગા કરવામાં આપણે બધા જ લાગી પડ્યા છીએ, અને પછી લાખો અને કરોડો રૂપિયા વયા જાય સાયબર કાફેના ફ્રોડમાં આપણે જોઈએ છીએ। એટલે શોર્ટકટ બહુ અઘરો છે। આપણે એવું લાગે કે શેર બજારમાં આપણે કરોડપતિ થઈ જશું, પણ ઘણીવાર એ કરોડપતિમાંથી પણ રોડપતિ થતાં વાર નથી લાગતી। મનુષ્યને પુણ્ય કરવું નથી, સારા સદકાર્ય કરવા નથી, પણ સદકાર્ય વગર કાંઈ પણ કોઈ જાતની પણ પરોપકાર અને સેવા કર્યા વગર બધાને સારા ફળ જોઈએ, જેમ ભગવાન ન આપે। બધાને ખોટા કામ કરવા છે, પાપ કરવા છે, માથાકૂટ કરવી છે, પણ આ બધાય ખોટા પાપ જે કર્યા હોય, ખોટા કામ કર્યા હોય, એના ફળ નથી જોતા। આ ભાગવતની કથા 3 પ્રકારે વિચારવાની છે। एक है आध्यात्मिक, बीजी है आधिदैविक, और तीजी है
લાલ કી જય. ઓમ. આમાં થોડોક વિઘ્ન આવે ને, સદકાર્ય કરવામાં વિઘ્ન આવે. જો સત્કાર્ય કરવામાં 100% હમણાં જ વિઘ્ન આવ્યું ને, એક બાજુ એ ઢોલ નગારા વાગી રહ્યા છે અને એક બાજુ પાછા રીંગ આવે. આમ તો બધાને ખ્યાલ છે કે 8 થી 9 આ કથા 9:15 સુધી ચાલતી હોય. દરેકને એટલે વિનંતી કરીએ કે બને ત્યાં સુધી 8 થી 9:15 સુધી આ મોબાઈલમાં ફોન ન કરવા એવી વિનંતી છે. હવે મહાત્માએ જે ફળ આપ્યું એ ધૂંધુલીએ એની નાની બહેનની વાત ઉપરથી ખાધું નહીં, પરંતુ એ ફળ એને બાજુમાં જે ગૌશાળામાં ગાય હતી એને ખવડાવી દીધું અને પછી ડોળ કરવા લાગી કે હું સગર્ભા છું. ધીમે ધીમે સમય આવીએ નાની બહેનને ત્યાં પુત્ર રત્ન થયો. એટલે નાની બહેને હળી કાઢીને એમના જે આ દીકરાને ધૂંધુલીને આપી દીધો કે બહેન, આ મારો દીકરો છે, અત્યારે તારો દીકરો, તારે એને લાલન પાલન પોષણ કરવાનું. આત્મદેવને કહી દેવું કે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો છે અને હું ઘરે જાઉં છું, કોઈને તારે કહેવાનું નથી. એમ કરીને આ છોકરાને ધૂંધુલીને આપી દીધો. ધૂંધુલીએ બધું જ આત્મદેવને કીધું કે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો. ત્યારે આત્મદેવ કે આવડો મોટો છોકરો કેવી રીતે થઈ જાય? મને તેમ લાગે કે 8-10 દિવસનું હશે બાળક. તો કે ના, તમને ખબર ના પડે. ધૂંધુલી કહે આત્મદેવને કે આ તો મહાત્માએ જે ફળ આપ્યું ને એનું આ પરિણામ છે. હવે આ ધીમે ધીમે જે ગાયને ત્યાં જન્મેલો બાળક છે એ ગાયના કાન જેવો, કે જેનું નામ રાખ્યું હતું ગોકર્ણ. અને આત્માદેવ અને ધૂંધુલીનો જે દીકરો છે એનું નામ ધુંધુકારી. હવે આ ધુંધુકારી કોણ? ડોંગરીજી મહારાજે આપણને ખૂબ સરસ રીતે સમજાવ્યું કે આખો દિવસ કાવડિયા ભેગા કરવામાં, સુખ અને કામનું જે ચિંતન કર્યા કરે એ ધુંધુકારી છે. જેના જીવનમાં ધર્મ મુખ્ય નથી, પરંતુ કામ સુખ અને દ્રવ્ય સુખ મુખ્ય છે. એ જ ધુંધુકારી છે. આ ધુંધુકારી મોટો થયો તે ધીમે ધીમે વેશ્યાઓમાં ફસાયો. વેશ્યા કોણ? ડોંગરેજી મહારાજે પણ આપણને સરસ મજાનો આ બોધ આપ્યો કે આપણે પણ આ 5 વેશ્યાઓમાં ઘણી વખત ફસાય છે. અને એ 5 વેશ્યાઓ એટલે 5 વિષયો છે. અને એ વિષયો જે 5 બતાવ્યા છે મહારાજે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 પ્રકારની વિષયરૂપી વેશ્યાઓમાં આપણે બધા જ ફસાયેલા છીએ. એમાંથી નીકળવું ઘણીવાર અઘરું પડે. ધુંધુકારી પણ નીકળી ન શકે. ધુંધુકારી આખો દિવસ ખોટા કામ કરે, મારામારી કરે, ધબાધબી કરે. કોઈ દિવસ એને સ્નાન તો કરવાનું જ નહીં, પૂજાપાઠ કરવાના નહીં, કોઈ પણ સદકાર્ય કરવાના નહીં. અને જે સત્કર્મ ન કરે તો તે પશુ સમાન છે. જે સ્નાન ન કરે એ પશુ સમાન છે. એટલે સ્નાનથી કેવળ કાંઈ દેહને માટે છે કે નહીં, આપણે મનને શુદ્ધ કરવા માટે સ્નાન કરીને જપ અને તપ કરવાના છે. નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. અને જે સત્કર્મ અને સદકાર્ય, જે પરોપકાર નથી કરતો અને પછી ભોજન કરી લે, જમી લે, તો એ ભોજન કરનારો અન્ન નથી ખાતો પણ પાપ ખાય છે. એવું ગીતાજીમાં કહેવામાં આવ્યું છે. ધુંધુકારી ઇન્દ્રિય સુખમાં ફસાયો છે, માતા પિતાને રડાવે છે. આજે આપણા સમાજમાં જ્યાં ને ત્યાં તમને ધુંધુકારી જોવા મળે કે જે મા બાપની સંપત્તિને હડપ કરી દેવી છે પણ મા બાપની સેવા નથી કરવી. ધુંધુકારી ઘરની બધી જ સંપત્તિ, ધન દૌલત બધું જ વાપરી નાખ્યું. પૈસા માટે હવે તો એ માતા પિતાને પણ મારવા લાગ્યો છે. પુત્રના દુરાચરણ સહન ન થયા. આત્મદેવને ખૂબ જ દુઃખ થાય છે. અને આના કરતાં તો વાંઝ્યો રહું તો વધારે સારું હતું. મને મહાત્માએ મને કીધું તું માયનો નહીં, મારા સુખમાં દીકરો ન હતો
પણ એમ છતાં પણ મેં હઠાગ્રહ કર્યો અને દીકરાની માંગણી ઘેરે જ રાખી અને આવો પાક્યો છે. ખૂબ જ દુઃખી થયો છે. પિતાનું દુઃખ જોઈને જે ગોકર્ણ, જે ગાયનો દીકરો હતો ગોકર્ણ, જે ખૂબ જ જ્ઞાની હતો, એ આવીને પિતાજીને કહે છે, આત્મદેવને કહે છે કે પિતાજી, હવે તમે વૈરાગ્ય લ્યો, અહીં રહેવામાં કાંઈ સાર નથી. આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ છે અને આ બધું જ મોહમાં નાખવાવાળા છે. એટલે તમે આ બધું જ હવે આ જે ધુંધુકારી તમારા દીકરાનું જે દુઃખ છે એને તમે રોમાં, તમારા દુઃખને તમે ખંખેરી નાખો અને તમે જપ, ભગવાનનું નામ લ્યો, નામ સ્મરણ કરો. એના સિવાય આપણો કોઈનું ઉદ્ધાર નથી. ખૂબ સરસ મજાનું ગોકર્ણે આત્મદેવને સમજાવી રહ્યા છે. અને શું સમજાવે છે? ગોકર્ણ આત્મદેવને સમજાવે એવું નથી, આપણને પણ સમજાવે છે. ડોંગરીજી મહારાજ આપણને પણ સમજાવે છે કે આપણને દુઃખ તો ઘણું છે, પણ તારા દુઃખને તું ખંખેરી નાખ અને એક ઈશ્વર સિવાય આપણી પાસે બીજું કોઈ છે જ નહીં, એનો સપોર્ટ લ્યો. બસ એની સાથે એટેચમેન્ટ રાખો. તારા સુખને વિખેરીના, તારા દુઃખને ખંખેરીના, તારા સુખને પાણીમાં કમળની થઈને જીવ તરનું ગાડું હા સંસારી રે, તારા રામનો ભરોસો તુરા, રામનો ભરોસો રાખ. ઓછું પડે એને કા સંતા, જીવ તરનું ગાડું સંસારી રે, તારા રામનો ભરોસો તુરા. આપણે આપણા રામ, આપણો ઈશ્વર, આપણો પરમાત્મા, આપણો ઈષ્ટદેવ, એનું શરણું લઈએ. દુઃખના રોદડા ક્યાં સુધી સમાજની સમક્ષ ગાયા કરીશું? પિતાજી, તમે હવે છોડો આ બધું. આ ધુંધુકારી તમારું એક શબ્દ નહીં સાંભળે. આ સંસાર છે ને અસાર છે. ગોકર્ણ ઘણું સમજાવે છે પિતાજીને, આત્માદેવને સમજાવે. આ નહીં માને. આવા કપાત્રને કોઈ પણ સંજોગોમાં, શિશુપાલને કેટલું બધું સમજાવ્યા, દુર્યોધનને કેટલું બધું માયના, ન માને. રામચંદ્રજી સામે રાવણ હતો ને, છતાંય પણ સાક્ષાત પ્રભુ ભગવાન સામે હોવા છતાં પણ સુધારો ન થાય. એટલે તમે આત્મદેવને ગોકર્ણ વારંવાર કહે છે કે પ્રભુ, મારા પિતાજી, મારા ફાધર, બાપુજી, તમે અહીંથી જાઓ. હવે આ છોડી દો બધું. આ સંસારથી અસાર છે, અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખવાનો છે. ક્યાં સુધી તમે દીકરો ક્યાં સુધી કરશો? આ પુત્ર કોનો છે? આ ઘર કોનું છે? તમે ક્યાંથી આવ્યા હતા? તમારું લક્ષ્ય ક્યાં છે? હવે આપણે ક્યાં જવાનું છે એ સમજો. આ સંસાર છે ને માયાનો પુત્ર છે અને માયા છે ને મિથ્યા છે, કોઈના હાથમાં આવતી નથી. હવે તમે ઘર છોડીને વનમાં જાઓ. ઘરનો મોહ છોડી દો, સમજી લ્યો. જો અત્યારે ને અત્યારે સમજીને જતા રહ્યો તો બહુ સારું છે.
નહીતર કાલ આપણે એક વખત ધક્કો મારીને ફરજિયાત આપણું ઘર છોડાવશે અને ત્યારે ના છૂટકે આપણે ઘર છોડવું પડે. એટલે આપણા આ દેહ છે ને, આપણું જે શરીર છે એ હાડકાં, માંસ અને રુધિરના પિંડ સમાન છે. એટલે મારું 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 કરવાનું રહેવા દ્યો, છોડી દ્યો બધું. આ બધા સ્ત્રી, આપણા પુત્ર, આપણી દીકરી, આ બધાયમાં મમતા ક્યાં સુધી રાખશો તમે? ક્યાં સુધી રાખશો? આ સંસાર છે ને શરણભંગુર છે, એક પરપોટો છે. ક્યારે આ પરપોટો ફૂટી જાય આપણો, ક્યારે ફૂટી જાય કંઈ ખબર નથી પડતી. આપણી પાસે જેટલી ભૌતિક પદાર્થો છે, સજીવ છે કે નિર્જીવ છે, બધી આપણી પાસે છે, એ બધી જ નાશવંત છે. એટલે તમે વૈરાગ્ય ગ્રહણ કરો અને પ્રભુનું શરણું લ્યો. કારણ કે આપણું જે ઘર છે, આ શરીરરૂપી ઘર છે ને, એ ઘર નથી આપણું. આપણે ફક્ત થોડા દિવસના એક મહેમાન છીએ. તો આપણે ક્યાં સુધી કે આ મારું, આ શરીર મારું, આ દીકરા મારા, આ ઘરવાળી મારી, આ બધી ચીજ વસ્તુ મારી, આ મારું, આ મારું, આ મારું ક્યાં સુધી કર્યા કરશો? આ ઘર નથી તમારું. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું. પલમાં બધું જવાનું, કરશો ના મારું મારું. પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. દિવસના ખાલી મહેમાન છીએ. કાયમ નથી રહેવાનું, મહેમાન 4 દિનના, મહેમાન 4 દિનના. કાયમ નથી રહેવાનું, મહેમાન 4 દિનના, મહેમાન 4 દિનના. સુગંધ મૂકી જવાનું જગતના આંગણામાં, જગતના આંગણામાં. કદીએ ન વાત ભૂલશો, કદીએ ન વાત ભૂલશો, કદીએ ન વાત ભૂલશો. અહેસાન છે પ્રભુના, આ ઘર નથી તમારું. આપણે ભગવાનના ઉપકાર કેટલા બધા છે, એ કોઈ દિવસ ભૂલવું નહીં. કારણ કે ભગવાનના અહેસાન એટલા બધા છે કે આપણી હેસિયત વગર આપણને ઘણું ઘણું મળ્યું છે. તો રોજ ઉઠીને ભગવાનને થેન્ક યુ તો કહીએ. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું, ગમતા તેને થવાનું. નિયમમાં ચાલવાનું, ઘરના બગાડવાનું. જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું, ગમતા તેને થવાનું. જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું, ગમતા તેને થવાનું. નિયમમાં ચાલવાનું, ઘરના બગાડવાનું, ઘરના બગાડવાનું. કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો. ઉપકાર છે પ્રભુના, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. આ ઘર આપણું નથી, ગમે ત્યારે છોડવાનું છે.
કાળ ગમે ત્યારે આપણને ધક્કો મારશે અને ત્યારે ફરજિયાત છોડવું જ પડશે. ધુંધુકારી ધીમે ધીમે કરતા કરતા ચોરીમાં એટલો બધો આગળ વધ્યો, એકદમ નિષ્ણાત થઈ ગયો. અને પછી તો જેમ અતિની ગતિ નથી. આપણે પણ ચારે બાજુથી લૂંટફાટ જ કરીએ છીએ ને બીજું છે શું? આપણે પણ ધુંધુકારી જ છીએ. પણ જ્યાં ને ત્યાંથી કેમ પડાવી લેવું એ જ આપણું માનસ છે. એટલે જ આપણું માનસ છે. એટલે નીતિનું આવતું નથી ને અનીતિનું ગમે ત્યાંથી ભેગું કરવું અને પછી જેલમાં જવું, એવા દાખલાઓ આપણી સમક્ષ ઘણા બધા છે. ધુંધુકારી ચોરી કરવા લાગ્યો. એક વખત રાજમહેલમાંથી દાગીના, ઘરેણા, મણી, રત્નો, કાવડિયા બધું પોટલું બાંધીને નીકળ્યો અને ભાગ્યો. સિપાહીઓ પાછળ પડ્યા, ધુંધુકારી આગળ, સિપાહીઓ પાછળ. એમ કરતા કરતા હાંફતો પરસ્યો વળતો આવ્યો ઘરે. બારણા બંધ કર્યા. પાંચ વેસે ભેગા થઈને પૂછ્યું કે હું થયું? હું રાજમહેલમાંથી ચોરી કરીને આવ્યો છું. આ બધું જ તમારા માટે લઈ આવ્યો છું, પણ સિપાહીઓ મને જોઈ ગયા છે ને મારી પાછળ પડ્યા છે. વેશ્યાઓને ખબર બરોબર મનમાં નક્કી કર્યું, છાને ખૂણે વાતો કરી કે જો આ ધુંધુકારી પકડાશે તો આપણે પણ પકડાઈ જઈશું ને આપણને પણ એના ભેગી જેલ થશે. એટલે એના કરતાં ધુંધુકારીને પતાવી દઈએ. ધુંધુકારીને પકડો, બાંધો, ગરમ કોલસાના મોઢામાં નાખ્યા, અંગારા નાખ્યા, રીબાવીને માર્યો. ધુંધુકારી પ્રેત થયો. ધુંધુકારી પ્રેત થયો. ક્યાંય એને હોખ નથી થતું. અને આ બાજુ ગોકર્ણ જાત્રા કરવા નીકળ્યા છે. જાત્રા કરતા કરતા એ બિહારમાં આવેલા ગયાજી તરફ ગયા. હવે ગયા છે ત્યાં પિતૃ શ્રાદ્ધ થાય ગંગાના કિનારે. જો કોઈ ગયા હોય તો ખ્યાલ હશે ને. માતૃ શ્રાદ્ધ છે એ સિદ્ધપુર પાટણમાં થાય અને પિતૃ શ્રાદ્ધ છે એ ગયાજીમાં થાય. આ ગયાજીમાં ભગવાન નારાયણના ચરણમાં પિંડદાન થાય છે. ગયાજીમાં પરમાત્મામાં ચરણમાં પિતૃનું નામ લઈને પિંડદાન થાય તો સદગતિ મળે છે પિતૃઓને. ગોકર્ણથી આવ્યા છે. એમણે ત્યાં સમાચાર મળ્યા કે એમનો ભાઈ ધુંધુકારી મૃત્યુ થયું છે, સ્વર્ગસ્થ થયો છે. એટલે એણે ધુંધુકારીનું શ્રાદ્ધ કામ કર્યું છે. ત્યાં ગયાજીએ પિંડદાન તો કર્યું પણ એને ગતિ ન મળી, સદગતિ ન મળી. હવે ગયા શ્રાદ્ધ છે એ શ્રેષ્ઠ કેમ ગણાય? એમને ગયાજીનું આપણે કહીએ ગયાજી જે પિતૃ શ્રાદ્ધ છે ને શ્રેષ્ઠ શ્રાદ્ધ કર્મ ત્યાં થાય. પણ શું કામ ગયાજીમાં? એનું મહત્વ શું છે? એની વાર્તા શું છે? થોડીક સમજીએ તો ખરા. અને ત્યાં એક વિષ્ણુપાદ છે. ગયાસુર કરીને એક રાક્ષસ હતો. એમણે બહુ જોરદાર તપ કર્યું અને એ તપથી બ્રહ્માજીને એમણે પ્રસન્ન કર્યા. બ્રહ્માજી કહ્યું તારે શું જોઈએ છે તું માંગ. ત્યારે ગયાસુરે બ્રહ્માજીને કહ્યું કે તમે શું મને વરદાન આપવાના હતા? બોલો. આમાં કે આવા બધા ભેગા થાય. તમે મને શું આપ્યું? આપણે જ્યારે દલીલો આપસમાં ઘરે કરીએ છીએ ને આપણા જ ભાઈઓમાં, આપણા જ બાપાની સાથે દેરાણી જેઠાણી કે તમે શું કર્યું, હું આટલું કરું છું, તમે શું કરો મારું? એવા વિવાદો થાય અને મગજમારી અને માથાકૂટ અને પછી ઘર કંકાસ હોય એટલો બધો વધી જાય વાત કરોમાં. તમે શું વરદાન આપવાના હતા? તમારે કાંઈક જોઈએ છે મારી પાસે? ગયાસુર વળી બ્રહ્માજી હામો કે તમારે શું જોઈએ તમે માંગો મારી પાસે. ત્યારે બ્રહ્માએ વિચાર કર્યો કે આ અસુર આમ નહીં મળે, પણ તેના દેહ અને શરીર ઉપર લાંબા કાળ સુધી જો યજ્ઞ કરવામાં આવે ને તો એ મરશે. આથી બ્રહ્માજીએ યજ્ઞ માટે કે અમારે યજ્ઞ કરવો છે તો તારા શરીર ઉપર અમારે યજ્ઞ કરવો છે તો તારો દેહ અમને આપ. ગયાસુર તો એ માટે તૈયાર થયો છે. ગયાસુરની છાતી ઉપર યજ્ઞ કરવામાં આવ્યો છે. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો. કેટલા? 100 વર્ષ, 100 વર્ષ.
આ ભાષા સમાધિ છે હો. ભાગવત છે ને એ ભાષા સમાધિ છે, એટલે સમાધિ ભાષા કહેવાય ને. કે એમાં ઘણીવાર આપણને ઉપરથી આપણે બધા તર્ક વિતર્ક કરીએ કે 100 વર્ષ સુધી થોડા યજ્ઞ હોય, પણ 100 વર્ષ સુધી યજ્ઞ થયેલો, પણ ગયાસુર માર્યો ને યજ્ઞની પૂર્ણાહુતિ પછી એ ઉઠવા ગયો ત્યારે બ્રહ્માજી ચિંતા તૂર થયા છે. બ્રહ્માજીએ નારાયણનું ધ્યાન ધર્યું. શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ જપ શરૂ થયા. ભગવાન નારાયણે સાક્ષાત બ્રહ્માજીની પાસે પ્રસન્ન થઈને પૂછ્યું કે શું તમે મને કેમ યાદ કર્યો છે? ગયાસુરની છાતીમાં અમે યજ્ઞ કર્યો પણ આ મરતો નથી, શું કરવું? ત્યારે ભગવાન નારાયણે ગયાસુરની છાતીમાં 2 પગ પધરાવ્યા છે. ગયાસુરે મરતી વખતે ભગવાન પાસે વરદાન માંગ્યું કે ગયામાં જે શ્રાદ્ધ કરે એના પિતૃઓની મુક્તિ થાય. ભગવાને વરદાન આપ્યું કે તારા દેહ ઉપર જો પિંડદાન જે કોઈ આવીને કરશે તો તેમાં એના પિતૃઓને સદગતિ મળશે, મુક્તિ મળી જશે. ભગવાને ગયાસુરને મુક્તિ આપી, માટે ગયાજીમાં જે શ્રાદ્ધ કરે છે એના પિતૃઓને મુક્તિ મળે છે. આ આખી કથા છે. હવે ગોકર્ણ તો ત્યાં એને એમ કે મેં આમ ધુંધુકારીની પાછળ શ્રાદ્ધ કર્મ કર્યું છે એટલે એને સદગતિ મળી હશે એમ માનીને એક ઘરે પાછા આવ્યા. ગોકર્ણ આંગણામાં સૂતા હતા ત્યારે પ્રેત થયેલો ધુંધુકારીએ દેખા દીધી, રડવા લાગ્યો છે. ગોકર્ણે તેને પૂછ્યું કે તું કોણ છે? ત્યારે એ પ્રેત યોનિમાં ધુંધુકારી બોલ્યો કે હું તારો ભાઈ ધુંધુકારી છું. મેં ઘણા પાપ કર્યા ત્યારે મારી આ દશા થઈ, મને તમે આમાંથી છોડાવો. ગોકર્ણે કીધું કે ભાઈ મેં તારા માટે તો ગંગાજીએ ગયાજીમાં જઈ ગંગા તટે તારો શ્રાદ્ધ કર્મ સરસ રીતે દિલથી, નિષ્ઠાથી, પ્રમાણિકતાથી, વફાદારીથી કર્યું. એમ છતાં પણ તું પ્રેત યોનિમાંથી મુક્ત કેમ ના થયો? ત્યારે ધુંધુકારી કહે છે હું અતિ પાપી છું. તમે એકવાર નહીં પણ 50 વખત પણ અનેક વાર મારું શ્રાદ્ધ કરશો ને તો પણ મારો ઉદ્ધાર નહીં થાય. તમે કાંઈક એવા બીજા ઉપાય કરો. ગોકર્ણે કહે હું આવતીકાલે, અને આજે પાછો રવિવાર છે, અને આજે રવિવારના દિવસે સૂર્યનારાયણ ભગવાનને આપણે પ્રાર્થના કરી વિચાર મંથનમાં કે હે પ્રભુ, હે સૂર્યનારાયણ દેવ, તમે બહુ તપોમાં તમે બહુ ગરમ થઈ જાઓ છો. તમે ગરમ થાવ છો તો મારા તાળવાય ગરમ થઈ જાય છે, હે એટલે તમે ધીમા ધીમા રહ્યો આટલી બધી ગરમી વર્ષાઓમાં. એટલે ગોકર્ણ સૂર્યનારાયણ ભગવાનને પૂછીશ તમે શાંત રહો, થોડોક ધીરજ રાખો, હું આવતીકાલે તને હું બતાવીશ કે આપણે શું કરીશું, પણ હું સૂર્યનારાયણ ભગવાનને પહેલાં પૂછીશ. હવે સૂર્યનારાયણ છે બ્રાહ્મણના ગુરુ કહેવાય, હે બ્રાહ્મણના ગુરુ. બ્રાહ્મણને જ્યારે જનોઈ આપવામાં આવે છે ને ત્યારે એના સૂર્યનારાયણની સાથે સંબંધ, એટેચમેન્ટ થાય. પિતા પુત્રને કહે છે કે આજથી તું મારો, એટલે કે સૂર્યનારાયણનો દીકરો. જેમ રાજાના ઘરને સિપાહીને, રાજાના ઘરનો સિપાઈ હોય તો એને ગળામાં ચપરાસ રાખે છે, એમ આ જનોઈ છે એ વેદોએ આપેલ ચપરાસ છે. હું નારાયણનો દાસ છું. કેટલાક જનોઈમાં ચાવી લટકાવે છે જે યોગ્ય નથી. આ ચાવી લટકાવવાનું કોઈ સાધન નથી, જનોઈ છે. બીજા દિવસે ગોકર્ણે સૂર્યનારાયણને વહેલી સવારે સૂર્યોદય વખતે પૂછ્યું કે તમે મારો ભાઈ જે ધુંધુકારી છે પ્રેત યોનિમાં ગયો છે, મેં એનું સરસ મજાનું શ્રાદ્ધ કર્મ કર્યું છે ત્યાં ગયાજીમાં, પણ એનો ઉદ્ધાર થતો નથી, તો એનો ઉદ્ધાર થાય એવો કાંઈક ઉપાય તમે બતાવો. સૂર્યનારાયણ કહે છે કે તમે શ્રીમદ ભાગવત કથાનું એક આયોજન કરો, વિધિપૂર્વક કથા કરો, જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય. ડોંગરેજી મહારાજના શબ્દોમાં છે કે જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય એને પરમાત્મા મુક્તિ અપાવે છે. ધુંધુકારીને પાપમાંથી છોડાવવા ગોકર્ણે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. મેરા પછી પાછળ કથા થાય એ તો ઠીક છે, મોટે ભાગે આપણે ડોહલાવું ન મરી જાય ને
પછી એના છોકરાઓ ભાગવત સપ્તાહ બનાવે કરે હે અને જે છોકરાઓ ભાગવત કથાનું આયોજન કરે ત્યારે એનું ધ્યાન ભાગવત કથા સાંભળવામાં હોતું નથી, કારણ કે તો સરભરામાં જ હોય, વ્યવસ્થામાં જ ગોઠવાયેલા હોય. એમ ન થાય. ભાગવતથી એકદમ પરીક્ષિત રાજાની જેમ સાંભળીએ તો આપણા પિતૃઓને સદગતિ મળે. મરતા પહેલાં કથા સાંભળીએ, મરતા પહેલાં આપણે પાપ છોડીએ, જીવતા જ સતત ભક્તિ કરવાની ટેવ પાડીએ. તમારું શ્રાદ્ધ તમારા હાથે જ કરવાનું છે. ડોંગરેજી મહારાજ આપણને બધાને સરસ ઉપદેશ આપે. ગોકર્ણની કથામાં ઘણી બધી ભીડ થઈ, જેના ઉદ્ધાર માટે કથા થવાની છે એ ધુંધુકારી પણ આવ્યું, બેસવાની જગ્યા ન હતી, એટલે તે 7 ગાંઠવાળા વાંસમાં પ્રવેશ કર્યો છે અને ત્યાં કથા બેસીને સાંભળે છે. પ્રત્યેક દિવસે વાંસની એક ગાંઠ તૂટે છે. 7 દિવસે 7 ગાંઠ તૂટી અને 7મા દિવસે પરીક્ષિત મોક્ષની કથા થઈ. વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો છે. ગોકર્ણને પ્રણામ કરીને કહ્યું, ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તે મને પ્રેત યોનિમાંથી મારી મુક્તિ અપાવી છે. આપણે પણ આભાર તો વ્યક્ત કરવો જોઈએ કે ન કરવો? આપણે કોક આપણનું સારું ઈચ્છે છે, સારી શુભકામના આપે છે, કોઈ આપણા ઘર માટે આવીને કંઈક મદદરૂપ થયા છે, તો એને યાર તમે જઈને થેન્ક યુ તો કહ્યું, આભાર તો વ્યક્ત કરો. પણ આપણે આભાર વ્યક્ત કરતા નથી. રોજ આપણે આભાર વ્યક્ત કરીએ જેણે આપણે કાંઈક મદદરૂપ થયા છે એ. પણ માણસ ભૂલી જાય છે. ધુંધુકારીને સદગતિ મેળવી. ભાગવતજીને વારંવાર વંદન કર્યા છે. ધન્ય છે આ ભાગવત કથાને, ધન્ય છે સુખદેવજી મહારાજ, અરે ધન્ય છે આપણા ડોંગરેજી મહારાજ, રામચંદ્ર ડોંગરેજી મહારાજ, કે જે આ કથા આપણને આપણા સમાજ સમક્ષ જે મૂકી છે અને જેના થકી અનેક આવા ધુંધુકારી જેવા, પરીક્ષિત રાજા જેવા ઘણાનો છુટકારો થયો છે. ધન્ય છે એ, ધન્ય છે ભાગવતજીને. ગોકર્ણના સભા મંડપમાં પરમાત્મા પ્રકટ થાય છે. એવા વૈષ્ણવના હૃદયમાં આપ બિરાજમાન થાવ. ભાગવત એવો ગ્રંથ છે કે જે મૈરા પહેલાં મુક્તિ અપાવે છે, મૈરા પહેલાં મુક્તિ અપાવે છે. આ ભાગવતને આપણે નમસ્કાર કરીએ અને બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે શ્રીમદ ભાગવત મહાત્મ આપણે સમાપ્ત કર્યું છે, ત્યારે આપણે થોડીક એક નાનકડી ધૂન કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. હવે પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. करारविन्दे पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री डोंगरेजी महाराज की जय. श्री कृष्ण कन्हैयालाल की जय. ओम नमो भगवते वासुदेवाय. सरस्वती माताનું આરાધન કરીએ છીએ. ઓમ શ્રી સરસ્વતી. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता. नमस्तस्यै नमस्तस्यै नमो नमः. માતા સરસ્વતી કે દરેકને સદબુદ્ધિ પ્રાપ્ત થાય, પરસ્પરસમાં દરેકનો પ્રેમ ભર્યું વાતાવરણ જળવાઈ રહે, ક્યાંય પણ કુરુક્ષેત્રનું મેદાન ન થાય.
આપણું ઘર છે અયોધ્યામય બને અને આપણા ઘરમાં હર હંમેશ રામાયણ અને ભાગવત કથાનું વાંચન થતું રહે, ગાન થતું રહે એવા ભાવ સાથે આપણે આ શ્રીમદ ભાગવત કૃષ્ણ પરમાત્માની આજની જે કથા છે એ શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત કરીએ છીએ. અને કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમારો સૂર અને મારો સૂર જો એક થયા તો અમને ભગવાનમાં ભક્તિ દ્રઢ થાય. તો મેરા मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा. જો તમારો અને મારો જો સૂર એક થાય તો એક થાલ, એક ભક્તિ વાન આ કૃષ્ણ કથા થાય. મિલે સુર મેરા તુમારા. सुर की नदियाँ हर दिशा से बहके सागर में मिले बादलों का रूप लेकर बरसे हल्के हल्के. मिले सुर में तुम्हारा तो सुर बने हमारा. मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, सुर बने हमारा. ભગવાનની સાથે આપણે એટેચમેન્ટ કરીએ, એકદમ ટચ. આપણે કૃષ્ણ કથા એક નિષ્ઠાથી, એક વફાદારીથી, એક નિષ્ઠાથી કરીએ કે જેથી ભગવાનને પણ સાંભળવા માટે મન થાય કે આ ભાગવત કથાનું જે ગાન થયું છે કે હાલો હું પણ સાંભળું. બસ એ ભાવ આપણો હોવો જોઈએ. સત્કર્મો કરવા બેસીએ ને ત્યારે અનેક જાતના વિઘ્નો આવે છે, સારું કામ કરવા દેતા નથી. તા તો કાંઈક ને કાંઈક વિઘ્ન આવી જાય. પણ જ્યારે આપણે નક્કી કરીએ કે આજે કરવું જ છે, ફટાફટ કરો, નિર્ણય લેવામાં ઝડપ કરો. આપણે કોઈ પણ ખોટું કામ કરીએ છીએ ત્યારે કોઈ મુહૂર્ત નથી જોડાવતા, કોઈ ચોઘડિયા નથી જોતા. પણ કાંઈક માતાજીના લોટા કરવા છે, તેડવા છે, સતરા ભગવાનની કથા કરવી છે, કોઈ બીજો ધાર્મિક પ્રસંગ કરવો છે તો ગોર બાપાને બોલાવીએ, પંચાંગ લઈને આવો અને પછી આ સરસ મજાના ચોઘડિયા જેવો સારું મુહૂર્ત કાઢો કે જેથી અમારા ધાર્મિક પ્રસંગ કરવો છે. અરે યાર, કોઈ પણ કામ ક્યારેય પણ શરૂ થાય ત્યારે એ શુભ ચોઘડિયું શરૂ થઈ જાય છે. પણ ખોટું કામ કરીએ છીએ, કોઈકને મારામારી કરી, ગાળાગાળી કરીએ, માથાકૂટ કરીએ છીએ, પાપ કરીએ છીએ, ત્યારે તો આપણે ચોઘડિયા જોતા નથી. શું કામ નથી જોતા? ભાઈ ત્યારે જોવો ને ભાઈ. એટલે સત્કર્મમાં ફટાફટ નિર્ણય થવો જોઈએ. આજે મારે કરવું છે ને અત્યારે જ ચાલુ થવું જોઈએ. મંગલાચરણમાં પરમાત્માનું ધ્યાન કરવા માટે વારંવાર ડોંગરેજી મહારાજ કીધું છે કે હર હંમેશ પરમાત્માનું હે પ્રભુ, હે પ્રાર્થના કરતા રહીએ આપણે. કારણ કે દરેક દેવી દેવતાઓ પણ ભગવાનને નમસ્કાર કરે છે. શું કરે છે કે અમારે પણ કંઈક સત્કર્મ કરવા છે તો એમાં તમે વિઘ્ન નહીં કરતા. હે સૂર્યદેવ, તમે અમારું કલ્યાણ કરો. હે વરુણદેવ, તમે અમારું કલ્યાણ કરો. જેનું આચરણ મંગલમય છે એનું ધ્યાન કરવું, એનું નામ છે મંગલાચરણ. એને વંદન કરવું, એનું સ્મરણ કરવું એટલે જ આ મંગલાચરણ છે. એનું મનન અને ચિંતન કરવું એ જ મંગલચરણ છે. એટલે જ શ્રી કૃષ્ણ પરમાત્મા, પ્રભુ, ઈશ્વર બધું જ મંગલમય છે. પરમાત્મા મંગલમય છે કારણ કે પરમાત્માનું નામ મંગલ છે, ધામ મંગલ છે. સંસારની કોઈ પણ વસ્તુ કે જીવનું ક્યારે ચિંતન ન કરવું, પ્રભુનું ચિંતન કર્યા કરો. કારણ કે પરમાત્મા મંગલમય છે. અધરમ મધુરમ, બધું જ એનું મધુર છે. આ કથા પણ કેવી મધુર છે, ગમે ત્યારે સાંભળો.
ગમે ત્યારે સાંભળો નવીનતા જ લાગશે. ભારતમાં કે આપણા દેશમાં કેટલી કથાઓ થાય છે, કેટલા આયોજનો થાય છે, હે બધાને ખબર છે કે આ કથામાં શું આવે, છતાં પણ હજારો લાખોની સંખ્યામાં કથા સાંભળવા માણસો દોડીને જાય છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એની કથા મધુર છે. બધું જ એનું મધુરું છે. કેવું મધુરું ચાલો સાંભળીએ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ બધું જ મધુર છે. કૃષ્ણ પરમાત્મા સિવાય આ ક્યાંય કોઈ વસ્તુ મધુર છે જ નહીં. પણ છતાંય આપણે એવા મોહ માયામાં લપેટાલી કે આપણી પત્ની, આપણા પુત્રો, આપણા દીકરીઓ, એના સંતાનોની આપણે ઘેરી વળ્યા છીએ. છૂટી શકતું નથી આ મોહ માયાથી. આપણું મન અને આપણું ચિંતન થતું જ નથી. આ સિવાય બસ મારું કરીને આમ નામ આપણે ધીમેથી ગુજરી જશું, ખબર જ નહીં પડે. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરવો. ભાગવતમાં 3 મંગલાચરણ બતાવ્યા છે. વ્યાસજીનું મંગલાચરણ છે ને એ પ્રથમ સ્કંદમાં છે. સુખદેવજીનું મંગલાચરણ છે બીજા સ્કંદમાં છે. અને સૂતજીનું મંગલાચરણ છે એ સમાપ્તિમાં છે. સત્યમ પરમ ધીમહિ, હું સત્ય સ્વરૂપ પ્રભુનું ધ્યાન કરું છું. વ્યાસજી ધ્યાન કરતા એવું બોલ્યા છે કે વારંવાર એક જ સ્વરૂપનું તમે ધ્યાન કરો, એક જ સ્વરૂપનું વારંવાર રટણ કર્યા કરો. ઈશ્વર આપણો જે કુળદેવતા છે, ઈષ્ટદેવ છે, માતાજી છે કુળદેવી, એનું આપણે સતત ધ્યાન કરીએ. એકને જ લગ્નમાં એકની સાથે જ લગ્ન કરીએ, ચારે બાજુ ભાટકમાં ન જઈએ. એકમ સત્ય વિધા વિપ્રા બહુધા વદંતી. ધ્યાન કરીએ, માળા કરીએ ને ત્યારે આપણું મન બહુ ચંચળ થાય છે. અને ચંચળ થાય ને ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઉચ્ચ સ્વરથી કીર્તન કરો, ઊંચા અવાજે, જેથી આજુબાજુનો જે અવાજ છે આપણા કાન સુધી ના પહોંચે. કૃષ્ણ કીર્તનથી જગતનું આપણે વિસ્મરણ કરવાનું છે. વાણી છે, વાણીનું ભોજન છે કીર્તન. વાણીનું ભોજન ડોગરીજી મહારાજે બહુ સરસ કીધું છે. વાણીનું ભોજન છે કીર્તન અને આંખનું ભોજન છે દર્શન. પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા કીર્તન કરીએ. વાણી કીર્તન કરે, આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. દાન દેવાથી કે સ્નાન કરવાથી કંઈ થતું નથી. સ્નાનથી શરીરની શુદ્ધિ થાય, પણ સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું ચિંતન કરશે નહીં ત્યાં સુધી સુધરવાનું નથી. ધ્યાનની પરિપક્વ અવસ્થા સમાધિ છે. ઈશ્વરમાં લીન થવું, એકાગ્ર થવું, એને જ સાચી સમાધિ કહી શકાય. સંસારમાં તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય થવો જોઈએ એકદમ. અને એટલે જ મિલે સુર તુમારા હમારા, मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा. सुर की नदियाँ हर जाते बहके सागर में मिले बादलों का रूप लेकर बरसे हल्के हल्के मिले
સુધી ભગવાનની સાથે આપણું એટેચમેન્ટ નહીં થાય ત્યાં સુધી બધું જ આપણે જે કંઈક કરીએ છીએ ફક્ત આડંબર અને ફક્ત નાટક જ કરીએ છીએ, એ સિવાય કે આપણે કાંઈ નથી. વ્યાસજીએ મંગલાચરણમાં બહુ સરસ પહેલો એનો શબ્દ વાપર્યો છે, સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. સત્ય સ્વરૂપ પરમાત્મા, એ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ. શ્રી કૃષ્ણનું ધ્યાન કરીએ છીએ એવા શબ્દ નથી વાપર્યા. રામચંદ્રજીનું સ્મરણ કરીએ છીએ એવું નથી કીધું. માતાજી જગદંબાનું ધ્યાન કરીએ છીએ એવું નથી કીધું. હનુમાનજીનું ધ્યાન કરીએ છીએ એવું નથી કીધું. જો આવી રીતના કહેવામાં આવે, શિવજીનું ધ્યાન કરવાનું નથી કીધું, પરંતુ સત્યમ પરમ ધીમહિ. જો શિવજીનું નામ લેવામાં આવે તો શિવજીના ભક્તો આનંદમાં આવે, તો કૃષ્ણના જે ભક્તો છે એ નારાજ થાય. જો કૃષ્ણનું નામ લેવામાં આવે તો રામજીના ભક્તોથી નારાજ થાય. રામજીના ભક્તોને રામજીનું નામ લઈએ પહેલાં વહેલા તો કૃષ્ણ ભગવાન હનુમાનજીના અને બીજા બધા ભક્તોથી નારાજ થાય. કોઈનું નામ મારે નથી લેવું. સત્યમ પરમ ધીમહિ, હું સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું. ભાગવત એ કૃષ્ણ ભક્તો માટેનો જ ગ્રંથ છે એવું નથી. એટલે જ વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે પ્રથમ નામ નથી લીધું. સત્યમ પરમ ધીમહિ, કે હું સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું આપ સૌને કહું છું. કારણ કે સત્ય હિ ઈશ્વર હે, અને સત્ય સિવાય કાંઈ છે જ નહીં. અને ત્યારે હરિશ્ચંદ્ર અને તારામતી આપણને યાદ આવે અને નમસ્કાર કરવાનો, કોટી કોટી નમસ્કાર કરવાનો. એ એક સત્યને ખાતર એક હરિશ્ચંદ્ર અયોધ્યાનો નરેશ ઊભી બજારમાં વેચાઈ ગયો સત્યને કારણે. સત્યને કારણે એટલે આ સત્ય છે, સત્યમ પરમ ધીમહિ. અને ઈશ્વર આ જે છે એ સત્ય છે, પણ અત્યારે આ જીવનમાં સત્ય જેવું છે જ નહીં. વારંવાર આપણે 24 કલાકમાં કેટલું ખોટું બોલીએ છીએ, કેટલું ખોટું બોલીએ છીએ, વાતમાં ખોટું બોલીએ છીએ. પણ સાચું બોલવાનો થોડો પ્રયાસ થાય, સાચું બોલવાનો થોડો પ્રયાસ કરીએ તો સત્યમ પરમ ધીમહિ. કારણ કે આ જગતમાં ઈશ્વર જ સત્ય છે. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. जागो कर देखो, जीवन जाग जागर है. જીવન જોગ ગુજારે. આખા દિવસ દરમિયાન ગોદડા જોઈએ છીએ. મને આટલું બધું દુઃખ છે. અરે જુઓ તો ખરા કે જીવન માણવા જેવું છે. બધાને જ સુખ છે તો મને હું સુખ નથી? બહુ સરસ મજાનું જીવન ભગવાને આપ્યું છે. તો જાગો અને ઈશ્વરને આપણે પામીએ, ઈશ્વરનું શરણું લઈએ, સત્યનું શરણું લઈએ. જગતમાં જેટલા સ્વરૂપો દેખાય છે તે બધા જ પરમાત્માના જ સ્વરૂપો છે. આકાર ભલે કદાચ ભિન્ન ભિન્ન દેખાય, પરંતુ સર્વમાં ઈશ્વર તત્વ તો એક જ છે. માળામાં ફૂલ અનેક છે. માળા આપણે કરીએ, ઘણા કરીએ ને, માળી આપે છે આવડી મોટી માળા સરસ મજાની ગૂંથેલી. માળામાં ફૂલ તો અનેક હોય, ભલે જુદા જુદા પ્રકારના ફૂલ હોય, પણ એની અંદરનો જે ધાગો છે, વચ્ચેનો જે ધાગો છે, દોરો છે, એ તો એક જ હોય ને. ગીતાજીમાં ભગવાને પણ સરસ મજાની એક આજ્ઞા કરી છે, મતઃ પરંતરમ નાન્યમ કિંચ દસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોત્તમ સૂત્રે મણિ ગવા ઈવ. આકારો ભલે જુદા જુદા, પણ સર્વમાં રહેલું એક ઈશ્વર તત્વ તો એક જ છે. ગાય કાળી હોય કે ધોળી હોય કે લાલ હોય, દૂધ તો હર હંમેશ ધોળું જ હોય. રૂપ રંગ કે આકારનું મહત્વ નથી. આકારમાં રહેલા પરમાત્મા તત્વનું એક મહત્વ છે. એટલે જ નરસિંહ મહેતાએ ખૂબ સરસ મજાનું આપણને સમજાવ્યું. જૂનાગઢનો એક નરસૈયો
એક અભણ, એક નાગરનો બચ્ચું નરસિંહ મહેતા, કે જેનો એટેચમેન્ટ હતું, એક ભક્તિ હતી એક કૃષ્ણ, એક દ્વારિકાધીશ સાથે. અને ત્યારે આપણને બહુ સરસ મજાનું આપણને એમ કીધું છે કે તત્વ તો એક જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત વાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, અખિલ બ્રહ્માંડમાં અને તું પાણી તું, ભૂમિ તું મુદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો છો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આવશે, અખિલ બ્રહ્માંડમાં વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જાવ પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મનથણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ. રૂપે આનંદ ભાસ. નરસિંહ મહેતા કી જય. એક વખત રાધાજીને આતુરતા થઈ કે મારે શ્રી કૃષ્ણને મળવું છે. તો આ બાજુ કૃષ્ણ કન્યાને પણ આતુરતા થઈ કે મારે રાધાજીને મળવું છે. બેને ટેલિપથી થયું, કૃષ્ણ ને રાધાને કૃષ્ણને મળવું છે અને કૃષ્ણને રાધાને મળવું છે. પણ લાલાએ વિચાર કર્યો હું અંદર જાય જ કેવી રીતે, કારણ કે રાધાજી બરસાનામાં રાધાજી બિરાજમાન છે. તો રાધાજીને મળવું તો છે બરસાનામાં, એના પિતાશ્રીએ બહુ મોટો બધો ચોકી પહેરો કર્યો છે, પણ જાવું કેવી રીતે? ત્યાં મને તો રોકશે, મેં તો પિતાંબર પહેર્યું છે, તો મારે જવું કેવી રીતે? કૃષ્ણ ભગવાન તો બહુ જ ચતુર હોશિયાર. ચંદ્રાવલી સખીને બોલાવી કે સખી તારે મારું એક કામ કરવાનું છે. બોલો શું કામ કરવાનું? કે તારો જેટલો શણગાર ને તારો જે ડ્રેસ છે એ મને તું આપી દે. હું તારું સ્વરૂપ ધારણ કરું, તારો શણગાર હું ધારણ કરું, સખીનું સ્વરૂપ ધારણ કરું, અને પછી હું બરસાનામાં વૃષભાનુને ખબર ના પડે એવી રીતે હું રાધાજીને મળવા જાઉં. તને વાંધો તો નથી ને? તો કે ના ના, મને શું વાંધો હોય, મને ખૂબ જ આનંદ આવશે કે તમે રાધાજીને મળવા જાઓ. ચંદ્રાવલીએ બધો જ શણગાર આપી દીધો, બધો ડ્રેસ પરિધાન આપી દીધા, સરસ મજાનો શણગાર કર્યો છે. શ્રી કૃષ્ણ અંદર જઈને મળવા જાય છે. વૃષભાનું ત્યાં હિંચકા ઉપર ઝૂલતા હતા. એને એમ થયું કે એમની કોઈ અંગતે કોઈ સખી હશે, મળવા આવી છે, એટલે અંદર જવા દીધા. ભગવાને સાડી પહેરી છે, ભગવાને સાડી પહેરી. ત્યારે આપણે બધા શું કહીએ છીએ કે આ તો માતાજી છે, સાક્ષાત જગદંબા છે. અને ત્યારે આજે તો રવિવાર, માતાજીનો વાર, તો આપણે પણ માતાજીને આરાધન કરીએ, પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ કે ન કરીએ? ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં.
अखिलेश्वरी तू आद्य शक्ति एक अम्बे माँ, विश्वेश्वरी भुवनेश्वरी जगदम्बिके तू माँ, तू सौम्य रूप धारी बहुचर बालिका तू माँ, ने रौद्र रूप धारी मात कालिका तू माँ। ओम श्री माँ जय माँ जय माँ जय माँ जय जय अम्बे माँ, ओम श्री माँ जय माँ जय माँ जय माँ जय जय अम्बे माँ। बोले श्री वाघेश्वरी मात की जय, श्री गायत्री मात की जय, श्री कृष्ण कन्हैया लाल की जय। ओम नमो भगवते वासुदेवाय, श्री भागवत भगवान जी महाराज की जय। આજની તારીખનું આપણે ભાગવતજી ભગવાનને પ્રણામ કરીને આજની કથાને વિરામ કરીએ, પણ એક નાનકડી ધૂન કરી અને પછી આરતી કરીશું। भगवते વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय। વાસુદેવાય હરે વાસુદેવાય। આરતી કરીશું ભગવાનની ખૂબ જ ભાવથી। આપણે બધા જોડાશું આરતીમાં। भक्त जनों के संकट, दास जनों के संकट हरवे दूर करे। ओम जय जगदीश जो ध्यावे फल पावे, दुख बिन से मन का। दुख बिन से मन का, सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे, अर्जुन के तन का। ओम શ્રી કૃષ્ણ કન્યા